અંકલેશ્વરમાં કંપનીમાં રોડ અને દરવાજાને લઈ આદિવાસી પરિવારોને ધમકીના મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી। 2 દિવસ પૂર્વે મોન્ટી તિવારીએ રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય કહી ઝૂંપડા હટાવી લેવા ધમકી આપી હતી। ગતરોજ 10 આદિવાસી પરિવારોએ લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુનઃ પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરાઈ હતી। અંકલેશ્વર SM મોટર્સ માર્ગ પર છેલ્લા 60 વર્ષથી ઝૂંપડા બાંધીને રહેતા 10થી વધુ પરિવારને ગત 8મી જાન્યુઆરીના રોજ મોન્ટી તિવારી નામના ઇસમે તેના 2 મિત્રો સાથે સ્કોર્પિયો ગાડીમાં આવી યુપી વાડી કરતા દરવાજો અને રોડ કંપની બનાવતી હોય ઝૂંપડા હટાવી દો નહીં તો આ કોઈની સગી નહીં થાય તેવી રિવોલ્વર બતાવી ધમકી આપી જાતિ વિષયક અપમાન કરનાર મોન્ટી તિવારી સામે ગતરોજ પીડિત પરિવારોએ બી ડિવિઝન પોલીસનું સરનું લઈ લેખિતમાં ફરિયાદ આપી હતી। જે મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી હતી અને પીડિત પરિવારની મુલાકાત લઈ તેઓ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી। એટલું જ નહીં, આ મુદ્દે પોલીસે FIR ફાઇલ કરવા માટેની માંગ કરી હતી તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને તેમની સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી। ગઈકાલના રોજ પીડિત પરિવારને મોન્ટી તિવારી નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધાક ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાની એમને નામ આપ્યું છે। હવે આ લોકો વર્ષોથી 60 વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય, GIDC હોય, તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં। આવા લોકોના અમે કાયદેસર પગલાં હવે ભરાવીશું અને આજે PI સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું। मैं मीराबेन રાજુભાઈ વસાવા બોલું છું। અમે આટલા ટાઈમથી રૂરલ પોલીસ સ્ટેશનની બાજુમાં રહીએ છીએ, કબીરદાસ મંદિરની બાજુમાં। તો આવી રીતને મોન્ટી તિવારી અમને જગા ખાલી કરવાનું કહી ગયો કે આટલા દિવસમાં જગા ખાલી નહીં થાય તો પછી આ કોઈની હગી થાય નહીં એને આ રિવોલ્વર પછી જોઈ લીજો, તમે ખાલી કરવું હોય તો કરી દેજો। તમે બીજા તમે રૂબડા કંઈ સમજતા નથી, તમને શુદ્ધ ભાષા મેં સમજાવવા જેવું નથી। બંદૂકની ધમકી આપે છે આવી આવીને।